મારું નામ રૂપીબેન ભરતભાઈ ઓડેદરા છે. અમે છાયા નવાપરામાં રહીએ. અમારી બાજુમાં અડીને જે એક ટાવર તો છે BSNLનો, અને અત્યારે અમને દબાવવા આવે કે હજી 2 ટાવર નાખવા જ છે. અમારે ઘરે ઘરે 5-5, 10-10 હજારની દવા ચાલુ જ છે. ફાઇલું અમે બતાવીએ, તમારે જોવી હોય તો. કોઈ હાજુ જ નથી ને. અમે ત્રીજા મહિનામાં અમે આવેદનપત્ર સાહેબને આપવા આવ્યા હતા, કમિશનર સાહેબને. તો અત્યારે સુધી કામ બંધ રાખ્યું ને. અત્યારે અમને 10 દીથી આવીને 2 દિન 3 દી કહી જાય કે અમે 2 ટાવર નાખવાના જ છે, એટલે નાખવાના જ છે. કામ ચાલુ નથી. અમે કામ ચાલુ કરવાના, ફોટા પાડી જાય, માપી જાય, બધું કરવા આવે ને. એનો વિડીયો અમે ઉતાર્યો. એ લોકો કહે કે અમે પૈસા ભરી દીધા ને તમારું કંઈ હાલ હે નહીં, અમારે નાખવો એટલે નાખવું. અમે ત્રીજા મહિનામાં અહીંયા કમિશનર સાહેબને જ રજૂઆત કરી ગયા હતા. અમે ત્યારથી બંધ થઈ ગયું હતું કામ. પાછા આવ્યા એટલા મહિનામાં. તેથી મારા ઘરેથી તેથી એને હુમલો આવી ગયો. અમે 70,000માં ઉતરી ગયા હતા ને. સ્કિન પ્રોબ્લેમ તો અમારે આખા લતામાં છે. એટલામાં સ્થાનિકો આવશે એટલે અમે નાખવા તો દેવાના જ નથી. બનતી કોશિશ બધી કર્યું, બાકી અમે ગરીબ માણસ એને સામે લડી હગી એમ નથી.